ગુજરાત સરકારની સિંચાઈ માટેની યોજના સૌની યોજના એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના વિવાદમાં આવી છે, કેમ કે સૌની યોજનાના પાણીથી વંચિત ગામડાઓને સિંચાઈના પાણી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીના જામજોધપુરના એમએલએ હેમંત ખવાના નેતૃત્વમાં એક ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો હવે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે માંગણી કરી છે કે જો આસામ રાજ્યની ભાજપ સરકાર ઇકોઝોનની પ્રપોઝલને પાછી ખેંચી શકે તો ગુજરાત સરકાર કેમ ગીર માટે ઇકોઝોનની દરખાસ્ત પાછી ના ખેંચી શકે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને પહેલા કોંગ્રેસ આક્રમક બની હોય, હવે આમ આદમી પાર્ટી પણ આક્રમક બનતી દેખાઈ રહી છે। મુદ્દો છે સૌની યોજના, જેનું પૂરું નામ છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના। ગુજરાતમાં સૌની યોજનાના લાભથી અનેક ગામોના ખેડૂતો વંચિત રહી ગયા છે। આ ખેડૂતોને સિંચાઈનો લાભ અપાવવા માટે હવે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા ખેડૂત મહારેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સાથે જ અન્ય નેતાઓ વશરામભાઈ આહિર, પ્રકાશભાઈ ડોંગા સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા। વાત કરીએ ગીરની, તો ગીરમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ જોવા મળી રહ્યો છે, કેમ કે આસામની બીજેપી સરકારે પોતાના ત્યાં ઇકો સેન્સિટિવ ઝોનની પ્રપોઝલને રદ કરી છે। તો આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પૂછ્યું છે કે કેમ ગુજરાત સરકાર આપણા ત્યાં ગીરના ઇકો સેન્સિટિવ ઝોનની પ્રપોઝલને રદ ના કરી શકે। તો આ સાંભળો આપ નેતા પ્રવીણ રામ શું બોલ્યા છે। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તાજેતરમાં આસામની સરકાર દ્વારા આસામમાં આવેલા કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ અંદાજિત 3600 જેટલા ચોરસ કિલોમીટરની અંદર જે ઇકોઝોન લાગુ કરવાની જે દરખાસ્ત ત્યાંની સરકાર દ્વારા જે કરવામાં આવી હતી, એ દરખાસ્તને આસામની સરકારે પરત ખેંચી લીધી છે। અને પરત ખેંચવાના કારણોમાં એણે એ દર્શાવ્યું છે કે આ ઇકોઝોન લાગવાના કારણે અહીંના અમારા સ્થાનિક લોકો અને ખેડૂતો ઉપર આર્થિક સંકટ આવે એવી ભીતિ છે, ને એટલા માટે અમે આ જે દરખાસ્ત છે પરત ખેંચીએ છીએ। જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જ્યારે ગીરમાં ઇકોઝોન લાગુ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્રમાં કરી છે, ત્યારે ભાજપના નેતાઓ મોટા મોટા ભાષણો કરી અને લોકોને ઇકોઝોનના ફાયદાઓ ગણાવી રહ્યા છે। પરંતુ 2016થી અમે ઇકોઝોનને હટાવવા માટે લડીએ છીએ, ત્યારે અમારું સ્પષ્ટ માનવું છે કે ઇકોઝોન લાગુ થવાથી ગીરની આજુબાજુના ગામના ખેડૂતો અને ત્યાંના સ્થાનિક લોકોને નુકસાની થવાની છે, મોટા પાયે આર્થિક નુકસાન થવાનું છે। અને એટલા માટે હું ગુજરાત રાજ્યની ભાજપ સરકાર પાસે પણ માગણી કરું છું કે જેમ આસામ સરકારે ત્યાંના સ્થાનિકો માટે ત્યાંના ખેડૂતો માટે એમણે ઇકોઝોનની જે દરખાસ્ત જે પરત ખેંચી છે, એમ ગુજરાતની ભાજપ સરકાર પણ ગીરમાંથી ઇકોઝોનની જે દરખાસ્ત કરવામાં આવી છે એ દરખાસ્તને પરત ખેંચે। કારણ કે જો આસામ એ દરખાસ્ત પરત ખેંચી શકતું હોય તો આ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર પણ પરત ખેંચી શકે, કારણ કે આસામ પણ આ ભારત દેશનો જ એક ભાગ છે અને ગુજરાત પણ ભારત દેશનો જ એક ભાગ છે। ત્યારે ગુજરાતમાં ભાજપ સરકાર પાસે મારી નમ્ર અપીલ છે અને મારી ઉગ્ર માગણી છે કે આસામની જેમ ગુજરાતમાં પણ આ ગીરમાં જે ઇકોઝોનની જે કંઈ પણ દરખાસ્ત કરવામાં આવી છે પરત ખેંચવામાં આવે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો।